રેમ્પ વોક કરે છે જો બે હેરખા બે મિની કેદારનાથ ભાવનગર માં તને ઢબો ને આ મોટી ભાઈ રમજી માણસ છે કોમેડી છે બહુ મજા આવી જય માતાજી રામ રામ નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે તો ભાવનગર હતા તો તમને ખ્યાલ હશે તો હવે મહેમાન આવેલા હતા તો એમને લાવ્યા છીએ હિમાલયા મોલે તડકો હોય ને એટલે તડકો ગાળવા હિમાલયા મોલે અવાય કેમ કે અંદર એસી ને એવું હોય ને બીજું કંઈ નહીં તડકો બહુ છે ભાઈ આમ તો આ મહેમાન શૂટ કરે છે પ્રોફેશનલ રેમ્પ વોક કરે છે જો હા 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 જો એન્ટ્રી લઈ લીધી છે આ છે સુરતના પણ સિક્કા અહીંયા તળાજામાં ભાવનગરમાં પાડી દીધા હતા એવું છે ચાલો કાંઈ નહીં અંદર જઈએ હે આ છે સુરતના પણ સિક્કા અહીંયા ભાવનગરમાં પાડીને રહ્યા હતા આગળ હે હા સિક્કા વાહ ભાઈ વાહ જોયું કેમ તો ચાલો ભાઈ હવે જઈએ અંદર હિમાલયામાં આટો મરાઈ ગઈ ભાઈ મોલ 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 જબરજસ્ત મોલ છે મોલમાં કાંઈ ઘટે નહીં એવો મોલ બધી એ ટુ ઝેડ વસ્તુ મળી રહી ભાઈ અહીંયા જેવું જોઈએ ને એવું બધી વસ્તુ મળી રહી તો પૂરી થઈ ગઈ એટલે આને હટી જાય પણ સમર ઉનાળો આવ્યો ને તો જો ઉનાળા માટે આવું બધું અત્યારે લાગી ગયું છે સરસ મજાનો બોલ બહુ મોટો છે ઓલી બાજુ જો લેડીઝ ડિપાર્ટમેન્ટ આ બાજુ બધું એ ટુ ઝેડ વસ્તુ છે બહુ મોટો મોલ છે ભાઈ બહુ મોટો હું 299 પેન્ટ છે પણ મસ્ત પેન્ટ છે સસ્તા છે આમાં કેમ છે ભાઈ હારું કેમ છે ભાઈ હારું તો ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે કયું કામ ભાવનગર અહીંના જ છો એમને ખરીદી કરવા આવ્યા હતા વાહ ભાઈ વાહ જો સબસ્ક્રાઈબર મળી ગયા છે ખરીદી કરે છે આ બાજુ જો તમે અત્યારે બધું આ શું કહેવાય અલગ અલગ આમાં છે બધું તમે જોઈ જજો શું છે એ ખ્યાલ નથી બોય પ્લાન બધું છે આમ અલગ અલગ આમે એટલી જગ્યા છે ભાઈ આમે એટલો મોલ છે તો કપડાં ધોવાના ટાઇટનની વોચ છે ઘડિયાળ એક નંબર છે જો છે ને મસ્ત ઘડિયાળ છે એક નંબર કાંઈ ઘટી ટાઇટનની વોચ છે આ પણ ટાઇટનની છે જો આપણે નથી પહેરતા લગન એકાદ ઠપકા ઘડિયાળ છે મસ્ત મેં ક્યારે પહેરીને નહીં ઘડિયાળ મને ન સેટિંગ આવ્યું ઘડિયાળની એવું છે આ બધા શું લે છે શું લેવાનું હે કાંઈ હે લેવાનું હે કાંઈ કેમ થાય આટા મારો છો હે ચશ્મા ક્યાં લે કોના સંધુભાઈ મફતના મફતના આ કાંઈ લેવાના નહીં હે શું લેવાનું તમારે ઠંડા આ ગામડા વાળા થોડા છેતરે તમારે શું લેવા ઉનાળો ગાળવા આવેલા ના 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 આઈસ્ક્રીમ ખવડાવો ને ટાઢા પાડી દેવાનું હે અહીંયા બીજું કાંઈ લેવાનું નહીં ભાઈ હાલો ભાઈ ઘણું બધું આટા જ મેરા છે કાંઈ લીધું નથી લેજ મોટી હવે ભાગ લેવો છે એમ કેક આવું ક્રેક જાટ બિસ્કિટ બધું અહીંયા જ બધું લે ક્યાં હો રેલ બનાવી ક્યાં પોપટ આ પોપટ નો ભાઈ રેલ પછી બધી જા તો ખરે તો ક્યાં છું હા જા હવે શું છે હવે અહીંયા જોવે સમજો આમ તો જો કેમ પણ બે હેરખા બે ભાઈ બે હેરખા બોલો એવું છે ચાલો તો ભાઈ એવું તો ગયા છે ઉપર આમાં ગેમ ઝોનમાં આવ્યા છે ગેમ આ બધી સરસ મજાની બધી અલગ અલગ ઓલી છે ગેમ ઝોનમાં જો અહીંયા કાર છે પેલા બધા કાર બહુ દોડાવતા હવે બહુ ઓછું થઈ ગયું આખો ગેમ ઝોન છે મોલમાં બધો આખો ગેમ ઝોન છે બધા તો હવે ગેમ ઝોનમાં બહુ બધા આટા માર્યા મજા આવી છે હવે જવું છે નીચે અહીંયા ઉપર ને ઉપર સિનેમા છે મેક્સિસ સિનેમા ત્યાં મૂવી ચાલતા હોય આપણે એકવાર જોવા આવ્યા હતા અહીંયા ત્યાર પછી નહીં આવ્યો એટલે બધા આખો ગેમિંગ ઝોન છે ઉપર છીએ ને આ નીચેનો છે પંખો તો ભાઈ પંખો છે મોટો જબર જો કંઈ ઘટે નહીં ચાલો હવે જવું છે આવડાને રીલું ઉતારવી છે આમાં બોલો ઊભા રહી એકતા ને રીલું ઉતારવી બહુ બીક લાગે
આમ તો આ સુરત વાળા કઈ નો વાંધો આવે. ફટાકે વિયા જાય તો આવડા ને બીક લે. હા હા જો હાલો દિયા હું હાલો દિયા હાલે હાલ જા જો ભાઈ આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ. આખા મોલમાં આટા માર્યા છે, ખૂબ આટા માર્યા. હવે આઈસ્ક્રીમ ચાલો આઈસ્ક્રીમ ખાવા હાલો સંતુભાઈ હાલો. જો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ. અહીંયા સરસ મજાના બધા અલગ અલગ ફ્લેવર છે. તડકો યાર કેટલો કે બહાર નીકળ્યા ને મોલની તોય હજી એવું લાગે છે કે તડકો રહી નથી. ભાઈ કેટલો ટાઈમથી છે ને અહીંયા આવું પ્લાન કરતા હતા. કેટલા ટાઈમથી મેં ઘણા ટાઈમ નક્કી કર્યું કે ભાઈ જવું છે મિની કેદારનાથ ભાવનગરમાં બીનું છે. ક્યારે હું નથી આવ્યો, આજ પહેલી વાર આવ્યો છું. એટલું જ મસ્ત મંદિર બનાવ્યું છે. મંદિર હાલ ફિલહાલ બંધ છે પણ સેમ કેદારનાથ છે ને એ જ રીતનો શેપમાં મસ્ત મંદિર બનાવ્યું છે ભાઈ. બાકી બહુ મસ્ત મંદિર છે ભાઈ, બહુ મજા આવી ગઈ મને. આમ જો સાઈડ વ્યૂ જો છે ને એકદમ કેદારનાથ જેવો જ વ્યૂ છે, કમ્પ્લીટ કાંઈ ઘટે નહીં. મસ્ત મંદિર છે. અમે આટા મારતા મેં કીધું જઈએ આજ મિની કેદારનાથ. તો આવી ગયા બધા, ખોલી ગયું, ખોલી દીધું ભાઈ. આ ભાઈએ જો અમારા કિસ્મત હારા ને મંદિર ઓલરેડી બંધ હતું ભાઈ, પણ દર્શન કરવા આવ્યા છે ને તો મહાદેવ ભાઈ વિનંતી સાંભળે. હાલો દર્શન કરી લઈએ. મસ્ત મહાદેવના દર્શન કર્યા છે ને રામભાઈને જો રીલ ઉતારે છે ભોળાનાથના સાનિધ્યમાં. બહુ મસ્ત જગ્યા છે. અને મંદિર છે ને હા બપોરે બંધ હોય એ રીતે વાત કરીશ ભાઈ. રવિવારનું એવું કંઈ નથી, બપોરના ટાઈમે બંધ છે મંદિર. સાંજના શરૂ થાય 4 વાગ્યાથી, બપોરના 12થી સાંજના 4 વાગ્યા સુધી બંધ હોય એ રીતે. બાકી તો ખુલ્લે જ હોય છે એવું છે. તો ભાઈ અત્યારે આવી ગયા છે સરદાર બાગ. સરસ મજાનો ફુવારો હાલે છે. આવડાને ફોટા પાડવા છે, ફોટા પાડવા બેસી ગયા છે. રામભાઈ આમાં તમારે છે. અહીંયા દયાબેન ખેંચે છે વિડીયો. દયાબેન અહીંયા વિડીયો ખેંચે છે. ભાવનગરમાં મારું નાનપણ વીતું છે એટલે મને બહુ ગમે ભાવનગર. ભાઈ ભાવનગર જિલ્લામાં આવી પાછી. હા એટલે એમાં કઈ ઢીલા ન અહીંયા અમારો મોટી થાકી ગઈ એવું છે. જો મોટી નામ કેમ પડ્યું? મોટી નામ ઓલો પડ્યું તો કઈ રીતે પડ્યું? કાઈ નહીં એમ નહીં, મારું નામ પ્રેમથી પાડ નાખ્યું. આ નામ મોટી. જો હું થીંગણી, इसका नाम मोटी. प्रेम હોય નામ મોટી. હા પ્રેમ હોય નામ મોટી હોય ને છે ને એક અલગ ઉર્દુ નામ પાડી નાખ્યું હોય ને શું કહેવાય કે એટલો પ્રેમ વધી જાય એમ. પ્રેમ વધી જો અમારી દોસ્તી કેવી, હું જાડી રી ને એટલે. હા આમ જાડી, આમ જો હું છે ને ઢબુ ને આ મોટી. એને ટબુ કહેતા, એને ટબુ કહેતા. પૂછ ટબુ 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 થઈ ગયા ભેગા. ભાઈ મસ્ત ગાર્ડન છે. પહેલી વાર આવ્યા છે. હા આવી તું એક વાર? ઘણી વાર ભાવનગર આવી નથી આવ્યો, પહેલી વાર ભાઈ આવ્યા છીએ. જો પહેલી વાર ને મસ્ત ઈદ ગાર્ડન છે. ક્યાં એ નથી અમે ઈદ ગાર્ડન. હા એ તો શિવાજી સર્કલ હતો. એ ગાર્ડન શિવાજી સર્કલ વાળો કે હા તો ભાઈ આમ જો આમે તો ઓલા રીલ બનાવે. એટલો મસ્ત ગાર્ડન છે, બહુ મોટો ગાર્ડન છે ભાઈ. આમ ઠેઠ સરદાર ગાર્ડન છે, વલ્લભભાઈ વાળો સરદાર પટેલ જે છે ને આપણા એમનો સરદાર ગાર્ડન છે. તળાવમાં આવ્યો છે, બહુ મસ્ત ગાર્ડન છે. હાલો ભાઈ રજા લેવી હવે મળીએ. હા ભાવનગર આટા મારશે. લેટ થઈ ગયું છે અમારે પાસે એક પીઠીને એવું છે ને એમાં એવું છે. ચાલો નીકળી આવે. વેજોદરી આવવું છે હાલો બેસી જાઓ. આવું છે વેજોદરી? દિવાળીયા કે હે ના બે જાઓ ડાયરેક્ટ ત્યાં ડાયરેક્ટ બેહાડજો. હાલો હાલો રેડી છે હાલો ને. તો એટલે એ વાત છે ભાઈ ને. હા એમને તો આમને કામે જવાના તો બીજું વિડીયો બનાવવાનું હોય એવું છે. ચાલો હા ચાલો તો રજા લઈએ. મજા આવી ગઈ દયાબેન અરે ઘણો ટાઈમ રહ્યા. પહેલી વાર લાઈફમાં એટલી વાર દયાબેન અરે ક્યારેય નતા ટાઈમ. બહુ ભાઈ રમજી માણસ છે, કોમેડી છે, બહુ મજા આવી. હા એ વાત છે. દયાબેન તાજું પાણી પીવડાવ્યું. ચાલો ભાઈ હાલો મળ્યા ભાઈ. આ મારા હાળા સાહેબ ત્યાં જમી હતા પણ આ થવું તો ટાઈમ ન રહો ભાઈ. આખો દી આટા મારોમાં
તો મોડું થઈ ગયું છે. ચાલો હવે મળ્યા લગ્નમાં આવે બરાબર એવું છે. હા તો ચાલો હાલો બે હાલો ભાઈ હવે નીકળીએ. મોડું તો થઈ ગયું છે. પહોંચતા પહોંચતા બહુ વાર લાગી જાય અને જો 6:30 થઈ ગયા છે. હવે જ્યારે પહોંચી ત્યારે હાલો તો ભાઈ 10 10:30 જેવું થઈ ગયું છે. વાળું પાણી કરી લીધા છે. પહોંચ્યા અમે 9 વાગે પણ થાકી ગયા ભાઈ બહુ વાત તો એવું છે. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ. આવજો મહાદેવમાં. બાય બાય.